જય શ્રી કૃષ્ણ। હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું બાજરાની અને ઘઉંના કરકરા લોટની રાબ। જે રાબ છે તે શરદી ઉધરસ મટાડે છે, કફ મટાડે છે। જ્યારે પહેલાંના જમાનામાં ડૉક્ટર નહોતા ત્યારે શરદી ઉધરસ મટાડવા માટે માણા રાબ પીતા હતા, પણ જ્યારે તમને શરદી ઉધરસ વધારે હોય ત્યારે રાબને ઘીથી ન બનાવી તેને તેલથી બનાવી। ચાલો બનાવવાનું શરૂ કરીએ। મેં આ 1 વાટકી જેટલું પાણી લીધું છે, 1 ચમચી જેટલો ગોળ લીધો છે। હવે આપણે ગેસની ફ્લેમને થોડી ફાસ્ટ કરી દેશું અને થોડી વાર આને ઉકળવા દેશું આપણે। હવે આપણે આમાં 2 ચમચી જેટલું ઘી એડ કરી દેશું। હવે તેમાં આપણે 2 લવિંગ અને 1 તજનો ટુકડો એડ કરીશું। હવે તેમાં આપણે આ 1 ચમચી જેટલો બાજરાનો લોટ એડ કરીશું। ગેસની ફ્લેમ છે તેને લો કરી દેવાની। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરી દેશું। આપણે અડધી ચમચી જેટલો વનફોડા પાવડર એડ કરી દેશું। હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો આપણું પાણી છે તે ઉકળી ગયું છે। હવે તેને આપણે આમાં એડ કરી દેશું। હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। આપણે થોડુંક આ ટોપરાનું છીણ ઉમેરી દેશું। હવે સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે રાબને એક બાઉલમાં કાઢી લેશું અને રાબ હંમેશા આટલી ઢીલી જ હોય છે। જો આ ઠરે એટલે થોડુંક આનું જે ટેક્સચર છે તે જાડું થઈ જાય છે, એટલે આટલી રાબને ઢીલી જ રાખવી। રાબ આપણે બાજરાની બનાવી હતી, હવે બીજી આપણે ઘઉંના જાડા લોટની બનાવીશું। તેના માટે પણ અહીંયા આપણે 1 વાટકી જેટલું પાણી નાખ્યું છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલો ગોળ એડ કરી દેશું। 1 ચમચી જેટલો આમાં ગોળ એડ કર્યો છે। હવે તેને સારી રીતે મિક્સ કરી લેશું। હવે આને થોડી વાર આપણે ઉકળવા દેશું। ત્યાં આપણે ઘી મૂકીને ભડકું શેકી લઈએ। આમાં પણ આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। ઘીને થોડું ગરમ થવા દેશું। આપણે તજ અને લવિંગ એડ કરી દેશું। આટલો ચપટી જેટલો આપણે અજમો લીધો છે, તેને આપણે આ રીતે હાથેથી મસળીને આમાં એડ કરી દેશું। 1 ચમચી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે। આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેશું। તેમાં આપણે અડધી ચમચી જેટલો વનફોડા પાવડર, અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર, હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। હવે જે આપણું આ ગોળવાળું પાણી છે તેને આપણે આમાં એડ કરી દઈશું। સારી રીતે હલાવી દઈશું। તમે જોઈ શકો છો આપણી રાબ બનીને તૈયાર છે। આપણે આજે 2 જાતની રાબ શીખી છે, એક બાજરાની અને એક ઘઉંના કરકરા લોટની। આને આપણે બાઉલમાં કાઢી લેશું। થોડુંક આપણે ઉપરથી ટોપરાનું છીણ એડ કરી દઈશું। આપણી બાજરાની અને ભડકાની બંને રાબ બનીને તૈયાર છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।